રહ્યા છો શું કહો? ઊંઘી રહ્યા છો વેરા એમ કહું ઉઠો. મમ્મી મૂકવા જશો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજનો આપણો ડે 17 આજનો આપણો ડે 17 છે અને એ સ્ટાર્ટ થઈ ગયો તો સવારે બહુ વહેલા અરાઉન્ડ 3:45 3:40 આસપાસ. બિકોઝ મારે જવાનું હતું મારા સાસુને જોબ મૂકવા માટે. આમ રોજે રોશની મૂકવા જાય છે, બટ જેને પાછલા એકાદ બે બ્લોગ જોયા હશે એમને ખબર હશે કે રોશનીની તબિયત હમણાંથી થોડી ખરાબ છે. એક દિવસથી આજે થોડું વધારે પ્રોબ્લેમ હતી, તો મને કોલ કર્યો કે હું જઈ આવું. તો આજે હું જઈશ, તો ફટાફટ આપણે રેડી થઈ ગયા. ત્યાં હું આ બ્લેક ટી શર્ટ પહેરી રહ્યો હતો. પછી વિચારું કે સાલું ઠંડુ મોસમ છે, ઠંડી લાગી શકે, પછી કાલવાળો શર્ટ હતો એ જ પહેરી લીધો. અને વરસાદનું બી કંઈ નક્કી નહીં, અને મને સાલું આ કપડાં બગડ કરે ને વરસાદમાં પલળે ને એટલે દિમાગ હટે. એના કરતાં જે અત્યારે આજે ના પહેરવાના હોય એ પહેરી લેવાના, જૂના કપડાં પહેરી લેવાના. તો ફટાફટ રેડી થઈને હું નીકળી ગયો. મોર્નિંગમાં વરસાદ તો હતો નહીં, પણ તો બી ઠંડી તો લાગી જ રહી હતી. અને સવારમાં રસ્તા ખાલી હોય ને બહુ જ સારું. તો સાસુમાને લઈને હું નીકળી ગયો પાછો એમના જોબ જવા માટે. હવે એમને ત્યાં મૂકીને પાછું મારે બીજું બી કામ ઘરે પેન્ડિંગ હતું જ, જોકે કારણ કે જાનુને કોલેજ જવાનું હતું, તો એને પણ મૂકવા જવાનું હતું. તો એમને મૂકીને હું નીકળી ગયો ઘર સાઈડ જવા માટે. પછી જાનુને એની કોલેજ મૂકવા ગયો. મારા સાસુમાને મૂકવા માટે હું મારી ગાડી લઈ ગયો હતો જે રોશની જોડે હતી. તો પાછું એને આપવા ગયો અને ત્યાંથી રિટર્ન આવ્યો તો મને મારો મિત્ર મળ્યો. આવી જાઓ તો પછી ઘરે આવી ગયા. ઘરે આવીને ફટાફટ રેડી થવા લાગ્યા. નહીં ધોઈ લીધું હતું અને કપડાં પહેરી લીધા ફટાફટ, કારણ કે ઓફિસનો ટાઈમ બી થવા આવ્યો હતો. તો ફટાફટ રેડી થઈ ગયા. ચાલો, સવારમાં કપડાં પહેરવામાં બહુ કન્ફ્યુઝન થાય, કયા પહેરવા કયા નહીં. પછી ફટાફટ ટિફિન એવું લઈ લીધું અને નીકળી ગયા ઓફિસ જવા માટે. આજે બહુ લેટ થયું નહોતું, તો એટલી બધી ઉતાવળ કરી નહીં. પછી ફટાફટ નીકળી ગયા અને પહોંચી ગયા ઓફિસે. એ બે જણા ધક્કો મારી જજો, ગાડીને ધક્કો મારી ચાલતા જજો. પગ બેસાડજો તમે, હાથ ની બેસતો પગ બેસાડજો. આવો મિત્ર. અરે આ તમારા હથિયારો, હા એ તમારા હથિયારો. ત્યાં જાણો ને ભાઈ, લગાવી દે ત્યાં નીચે લગાવી દે. ચાર્જિંગ લગાવીને જ રાખવાનું. સર પીવા માટે જોઈએ તો છે ઠંડુ, ભરવા માટે આપું? ભરવા માટે તો નહીં, તો થોડાક તો શું 5-6 બોટલ લઈને એવું કઈ નહીં આવે એમાં શું. તો યાર પાણીમાં હું ભરી દેવાનું બીજું. તો આજે મારા મિત્ર ચિરાગ હડિયેલ, એને પણ ઓફિસ જોઈન કર્યું હતું મારા ત્યાં જ. તો એને પણ થોડું ઘણું કામ બતાવ્યું. પછી કામ કરતા કરતાં લંચનો ટાઈમ થઈ ગયો, તો લંચ કરી લીધું અને નીચે ગયા પાછા બ્રેક માટે. અને જેમ હમણાં વચ્ચે એક બ્લોગમાં તમે જોયું હશે કે સ્વિમરમાં ટાઈમ મોસ્ટલી બ્રેકનો હોય છે, તો બહુ બધા હોય છે, પણ આજે એટલા બધા દેખાતા નહોતા કોઈ. હવે ચિરાગને આજે હતો પહેલો દિવસ, એટલે ભાઈના ટાઈમમાં નીકળતો નહોતો, બહુ કંટાળો આવતો હતો. જો કે ટાઈમ તો બહુ ફાસ્ટ જતો રહે, ખબર નહીં પડતી કામ હોય એટલે. બટ એટલું બધું કામ ના હોય એટલે પછી કંટાળો આવી જાય એમ. આજે વધારે થઈ ગયું
સીધા ઘડિયેલ. ક્લોરીન મિક્સ આવે કેમિકલ એટલા એવા હોય ને તમારી બોડી બહુ એટલે બ્લેક થઈ જાય. પણ આપણે 2 મંથ માટે કે 1 મંથ માટે ખાલી એટલા માટે ચાલે ને એટલા માટે. હા એ તો એટલું જ બહુ પછી બહુ વધારે તો આપણને એકદમ આપણે યા એ પછી છૂટીને ઘરે ગયો. ઘરે જઈને બીજું કામ હતું થોડું. મેઘાના ઘરે જવાનું હતું કારણ કે એને મહેંદી મુકાવવા અહીંયા આવવાનું હતું. એમને ગામડે કંઈક પ્રસંગ છે એના માટે, તો એને લેવા પહોંચી ગયો એમના ઘર સાઈડ. ત્યાં જ વિશાલ કુમાર પણ આવી ગયા હતા. બાકી છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.